નમસ્કાર. ચાલો સીધા જ આજના વિષય પર આવીએ. ક્યારે એવું બન્યું છે ખરું કે બપોરનું મસ્ત ભારે જમણવાર પતાવીએ અને તરત જ આંખો ઘેરાવા લાગે? મન થાય કે બસ હવે કામ પડતું મૂકીને સીધા પલંગ પર જઈને સૂઈ જઈએ. આ અનુભવ ક્યારેક ને ક્યારેક તો ચોક્કસ થયો જ હશે, ખરું ને? તો બપોરના જમ્યા પછી આ ભારેપણું કેમ અનુભવાય છે? આ જે ફૂડ કોમા એટલે કે જમ્યા પછીની સુસ્તી છે ને, તે કોઈ આપણો વહેમ નથી. આ એક બહુ જ રસપ્રદ જૈવિક કોયડો છે. અને આજે આપણે આ જ કોયડાને ઉકેલીશું અને જાણીશું કે આપણી ભોજનની પસંદગી આપણા આખા દિવસને કેવી રીતે પ્રભાવિત કરે છે. એક લોટ ત્રણ અલગ સ્વરૂપ. આ છે ઘઉંનો વિરોધાભાસ. જુઓ, આપણા ભારતીય ભોજનમાં રોજબરોજ રોટલી, પરાઠા અને પૂરી તો ખવાય જ છે, પણ આમાં એક બહુ મોટો વિરોધાભાસ છુપાયેલો છે. આ ત્રણેય વાનગીઓ બરાબર એક જ મૂળ સામગ્રીમાંથી બને છે, અને તે છે આપણો સાદો ઘઉંનો લોટ. છતાં આપણું શરીર આ ત્રણેય વસ્તુઓ પર એકદમ અલગ અલગ રીતે પ્રતિક્રિયા આપે છે. છે ને નવાઈની વાત? આ કેવી રીતે શક્ય છે? હવે આ બંને વચ્ચેનો તફાવત સમજે. એક તરફ છે સાદી રોટલી, જેમાં ફાઇબર વધુ છે અને ચરબી એટલે કે ફેટ લગભગ શૂન્ય છે. આના કારણે તેનું ગ્લુકોઝમાં રૂપાંતર બહુ જલ્દી થઈ જાય છે. પણ બીજી તરફ જુઓ, પરાઠા અને પૂરી. આમાં તેલ અને ઘી ભરપૂર માત્રામાં હોય છે અને ઉપરથી તેને ડીપ ફ્રાય પણ કરવામાં આવે છે. પરિણામે પાચન એકદમ ધીમું પડી જાય છે. એટલે મુખ્ય મુદ્દો એ છે કે લોટ ભલે એક જ હોય, પણ તેમાં જે ચરબી કે તેલ ઉમેરવામાં આવે છે તે જ એ જાદુઈ પરિબળ છે જે આખી જૈવિક પ્રક્રિયાને પલટી નાખે છે. તો રોટલી જે તાત્કાલિક એનર્જીનું રહસ્ય. ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે સાદી તેલ વગરની રોટલી જ્યારે આપણા પાચનતંત્રમાં પ્રવેશે છે ત્યારે અંદર એક્ઝેક્ટલી શું પ્રક્રિયા થાય છે. હેલ્થલાઇનનો આ અહેવાલ બહુ સ્પષ્ટ કરે છે કે આખા ઘઉંની અને તેલ વિનાની રોટલી પચવામાં બહુ ઓછો સમય લે છે. કારણ એકદમ સિમ્પલ છે. તેમાં ફેટ નથી હોતું, એટલે શરીરના પાચક ઉત્સેચકો કોઈપણ અડચણ વિના તેને ફટાફટ તોડીને ગ્લુકોઝમાં ફેરવી દે છે. માત્ર 2 થી 3 કલાક. જી હા, આ સંપૂર્ણ પ્રક્રિયામાં આટલો જ ટૂંકો સમય લાગે છે. આ સમયગાળો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઝડપી પાચન પ્રક્રિયાનો સીધો અર્થ એ છે કે શરીર અને મગજને લગભગ તરત જ એકદમ સ્વચ્છ ઊર્જા મળે છે. એટલે જ જ્યારે માત્ર રોટલી ખાવામાં આવે છે ને, ત્યારે ભારેપણું નથી લાગતું, પણ તાત્કાલિક ઊર્જાનો અનુભવ થાય છે. હવે વાત કરીએ પરાઠા અને પૂરીની, એટલે કે ધીમું પાચન અને ચરબીનું પરિબળ. જ્યારે આ જ સાદા ઘઉંના લોટમાં તેલ કે ઘી ઉમેરાય છે, અથવા તો જ્યારે તેને પૂરેપૂરો ડીપ ફ્રાય કરવામાં આવે છે, ત્યારે શરીરની અંદર જૈવિક સ્તરે આખું ચિત્ર કેવી રીતે બદલાઈ જાય છે તે જોઈએ. આ સમજવા માટે વિજ્ઞાનનો એક કોન્સેપ્ટ જાણવો જરૂરી છે. ગેસ્ટ્રિક એમ્પ્ટિંગ. સરળ ભાષામાં કહીએ તો જઠર ખાલી થવાની પ્રક્રિયા. ખોરાકને જઠરમાંથી નીકળીને નાના આંતરડામાં પહોંચવામાં જે સમય લાગે તે આ ગેસ્ટ્રિક એમ્પ્ટિંગ. હવે જેવી ખોરાકમાં ચરબી ઉમેરાય એટલે આ પ્રક્રિયા પર બહુ મોટી અસર પડે છે. ચરબી ખરેખર તો પાચનતંત્રમાં સીધી બ્રેક જ મારી દે છે. મેડિકલ ન્યૂઝ ટુડેનો આ અહેવાલ આખી વાત એકદમ સ્પષ્ટ કરે છે. ચરબીયુક્ત ખોરાક આ ગેસ્ટ્રિક એમ્પ્ટિંગ પ્રક્રિયામાં નોંધપાત્ર રીતે વધુ સમય લે છે. એટલે કે શરીરમાં ભારે ચરબી પ્રવેશે કે તરત જ પાચનની ગતિ સાવ ગોકળગાય જેવી ધીમી પડી જાય છે. પાચનના સમયના આ આંકડાઓ પર નજર કરીએ તો તફાવત ખરેખર ચોંકાવનારો છે. જ્યાં એક સાદી રોટલી 2 થી 3 કલાકમાં પચી જાય છે, ત્યાં એક તેલવાળા પરાઠાને પચવામાં 3 થી 4 કલાકનો સમય જાય છે. અને પેલી ડીપ ફ્રાય કરેલી પૂરી એ તો 5 થી 6 કલાક સુધીનો સમય લે છે. જરા વિચારો, એક સાદી રોટલીની સરખામણીમાં એક પૂરી પચવામાં લગભગ બમણો સમય લે છે. તો ભારે ખોરાક પછી ઊંઘ શા માટે? ચાલો આ સુસ્તી પાછળનું જીવવિજ્ઞાન સમજીએ અને આપણા મૂળ પ્રશ્ન પર પાછા આવીએ. આ ધીમી ચરબીવાળી પાચન પ્રક્રિયા અને બપોરે આવતી મીઠી ઊંઘ વચ્ચે શું કનેક્શન છે? આ ધીમા પાચનથી સુસ્તી કેમ આવે છે? વેબએમડીનું સંશોધન અહીં એકદમ સચોટ જવાબ આપે છે. જ્યારે આપણે ચરબીયુક્ત ભારે ખોરાક ખાઈએ છીએ, ત્યારે આ ભારે ખોરાકને પચાવવા માટે શરીરનો મોટાભાગનો રક્તપ્રવાહ એટલે કે બ્લડ ફ્લો પાચનતંત્ર તરફ ખેંચાઈ જાય છે. આના લીધે મગજ તરફ જતો રક્તપ્રવાહ અને ઊર્જાનું સ્તર કામચલાઉ રીતે ઘટી જાય છે. અને બસ અહીંથી જ પરિણામે સુસ્તી અને ઊંઘ આવવાની શરૂઆત થાય છે. ચાલો આ આખી ગેમને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સ્ટેપ 1.
વધુ ચરબીવાળો ખોરાક શરીરમાં જાય છે. સ્ટેપ 2. શરીરની સિસ્ટમ આ ભારે ખોરાકને પચાવવા માટે મોટાભાગનું લોહી પાચનતંત્ર તરફ ડાયવર્ટ કરે છે. સ્ટેપ 3. મગજને પૂરતો રક્તપ્રવાહ ન મળતા ત્યાં ઊર્જા ઘટે છે. અને ફાઇનલ સ્ટેપ 4. સુસ્તી આવવા લાગે છે અને બગાસા શરૂ. હકીકતમાં શરીરની બધી જ એનર્જી માત્ર એક ખોરાક પચાવવામાં વપરાઈ રહી હોય છે, વિચારવામાં નહીં. તો અત્યાર સુધીના વિશ્લેષણનો ફાઇનલ સારાંશ શું છે? પહેલું, તમે કયું અનાજ પસંદ કરો છો તે માત્ર અડધી જ કહાની છે. બીજું, તેને કેવી રીતે રાંધવામાં આવે છે તે શરીર પર થતી જૈવિક અસરને સંપૂર્ણપણે બદલી શકે છે. ત્રીજું, તેલ અને ઘી જેવી ચરબી ખરેખર પાચનતંત્રને ધીમું પાડે છે. અને છેલ્લે, ચોથું, આ લાંબી ખેંચાતી પાચન પ્રક્રિયા મગજની સ્ફૂર્તિ છીનવી લે છે. ટૂંકમાં, તમારી રોજબરોજની સ્ફૂર્તિ તમારી રસોઈ બનાવવાની પદ્ધતિ પર સીધી રીતે આધાર રાખે છે. આગલું ભોજન, સ્વાદ કે સ્ફૂર્તિ? હવે પછી જ્યારે બપોરનું ભોજન પસંદ કરો ત્યારે આ એક સવાલ તમારી જાતને જરૂર પૂછજો. શું બપોરે કોઈ મહત્વપૂર્ણ કામ પર ફોકસ કરવાનું છે અને એકદમ સક્રિય રહેવાનું છે? કે પછી આજે બપોરે આરામ કરવાનો પૂરતો સમય મળવાનો છે? કારણ કે તમારી થાળીની પસંદગી જ નક્કી કરશે કે બપોર પછી તમારું મગજ કેટલું સ્ફૂર્તિલું રહેશે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ માહિતી તમને રોજિંદા જીવનમાં ચોક્કસથી ઉપયોગી થશે. વિચારતા રહેજો.